स्नेहदा स्पन्दन स्नेहदा स्पन्दन। તપઋતુનો બીજો રવિવાર. આજનો શુભ સંદેશ ઈસુના દિવ્ય રૂપ દર્શન વડે આપણને પ્રાર્થનાનું મહત્ત્વ સમજાવે છે. ઈસુ માટે પ્રાર્થના અને કાર્ય એકમેક સાથે જોડાયેલા હતા. મારા જીવનમાં પ્રાર્થનાનું મહત્ત્વ કેટલું? હું મારા કુટુંબને પ્રાર્થના દ્વારા ઈસુ સાથે જોડાયેલું રાખું છું. સાંભળીએ સંત લુકનું શુભ સંદેશ, અધ્યાય 9, કડી 28-36. આ વાતચીતને લગભગ 8 દિવસ વીતી ગયા પછી ઈસુ પીતર, યાકોબ અને યોહાનને લઈને પર્વત ઉપર પ્રાર્થના કરવા ગયા. પોતે પ્રાર્થના કરતા હતા એ દરમિયાન તેમના ચહેરાનો દેખાવ બદલાઈ ગયો અને તેમના વસ્ત્રો ઉજ્જવળ થઈ ગયા અને એકાએક 2 માણસો તેમની સાથે વાત કરતા દેખાયા. એ મોશે અને એલિયા હતા. બંને મહિમાવાન દેખાતા હતા અને યરૂશાલેમમાં મૃત્યુને ભેટીને ઈસુ ઈશ્વરની ઈચ્છાને કેવી રીતે પરિપૂર્ણ કરવાના હતા તેની વાત કરતા હતા. પીતર અને તેના સાથીઓ ઊંઘે ઘેરાયેલા હતા, છતાં જાગતા રહીને તેમણે ઈસુના મહિમાને અને તેમની પાસે ઊભેલા પેલા 2 માણસોને જોયા. અને એ 2 માણસો ઈસુ પાસેથી ચાલ્યા જતા હતા ત્યાં પીતરે ઈસુને કહ્યું, ગુરુદેવ, આપણે અહીં રહીએ તો કેવું સારું. અમે અહીં 3 મઢુલી બનાવીએ, એક આપને માટે, એક મોશેને માટે અને એક એલિયાને માટે. પણ પોતે શું બોલે છે એનું એને ભાન નહોતું. હજી એ આ પ્રમાણે બોલતો હતો ત્યાં એક વાદળે આવીને તેમના ઉપર છાયા પાથરી. વાદળની છાયામાં આવી જતાં તેઓ ભયભીત થઈ ગયા. વાદળમાંથી વાણી સંભળાઈ, આ મારો પુત્ર છે, મારો વરેલો પુત્ર છે, એનું કહ્યું સાંભળજો. આકાશવાણી પૂરી થઈ એટલે ઈસુ એકલા જ નજરે પડ્યા. શિષ્યો મૂંગા રહ્યા અને પોતે જે કંઈ જોયું હતું તેને વિશે તે વખતે તેમણે કોઈને કહ્યું નહીં. स्नेहदा स्पन्दन स्पन्दन। દર તપઋતુના બીજા રવિવારના શુભ સંદેશમાં આપણે ઈસુના દિવ્ય રૂપ દર્શનનો પાઠ સાંભળીએ છીએ, જેની પાછળ ધર્મસભાનો હેતુ છે કે ઈસુ સાચે જ પોતે ઈશ્વર છે અને ઈશ્વર પુત્ર છે. એ આપણી શ્રદ્ધાને દ્રઢ બનાવવા માટે. માનવ દેહમાં હોવા છતાં ઈસુની માટે પરમપિતાની ઈચ્છાની પૂર્તિ એ જ એમના જીવનનો એકમાત્ર ઉદ્દેશ્ય હતો અને તેથી એમના દિવ્ય રૂપને તેમના પુનરુત્થાન પહેલાં શિષ્યો સમક્ષ પ્રગટ કરીને તેમનો મહિમા કર્યો. આપણે પણ ઈશ્વરની ઈચ્છા મુજબનું જીવન જીવીને દિવ્ય સ્વરૂપ ધારણ ન કરી શકીએ, પણ આપણા મન અને મસ્તિષ્કને નવું સ્વરૂપ આપી શકીએ, એ ધર્મસભાનો સંદેશ છે. ઈસુનું દિવ્ય રૂપ દર્શન તેમના પુનરુત્થાનનો પૂર્વ સંકેત હતો. પુનરુત્થાન પામવા અને મહિમાવંત થવા પહેલાં માનવ પુત્રએ જે યાતના, કષ્ટ ભોગવીને નાલેશી ભર્યા ક્રૂર મોતને હવાલે થવું પડ્યું, એ જ રીતે ઈસુના અનુયાયીઓએ શાશ્વત સુખ પામવા પહેલાં ઈસુના માર્ગે ચાલવું પડે. પવિત્ર ત્રૈક્ય પૈકીની એક વિભૂતિ અને સ્વયં ઈશ્વર એવા માનવ દેહધારી ઈસુ માટે પ્રાર્થના દ્વારા પિતા સાથે વાર્તાલાપ કરવો એ નિત્યક્રમ હતો. આજના પાઠમાં પણ આપણે જોઈએ છીએ કે ઈસુ તેમના 3 શિષ્યો સાથે પર્વત પર પ્રાર્થના કરવા ગયા હતા અને ત્યાં પ્રાર્થના કરતી વેળાએ તેમનો માનવ દેહ દિવ્ય સ્વરૂપમાં પલટાઈ ગયો. પ્રાર્થના આપણા જીવનનો નિત્યક્રમ બને એ ઈસુના જીવનનો આપણા માટે મોટો સંદેશ છે. પરમ યજ્ઞમાં સામૂહિક પ્રાર્થનાનું ખૂબ મહત્ત્વ છે અને એ યોગ્ય પણ છે. પરંતુ ખ્રિસ્ત પ્રસાદ ગ્રહણ કર્યા પછી જ્યારે સાક્ષાત ઈસુ આપણા શરીરમાં પ્રવેશે છે ત્યારે જે ભક્તિભાવથી પ્રાર્થના કરવી ઘટે તેનો અભાવ વર્તાય છે. સૌ પ્રથમ રાજાઓનો રાજા આપણે આંગણે પધારે
તેને આપણે લાયક નથી, તેમ છતાં તેમના અપાર પ્રેમને કારણે તેમણે આ અમૂલ્ય ભેટ આપણને આપી છે, જે માટે આભારવશ નમ્રતાપૂર્વક તેમનું સ્વાગત કરીએ. આપણે શ્રદ્ધાપૂર્વક ટેવ પાડીએ તો ઈસુ આપણી સાથે વાત કરવા માંગે છે તે સાંભળી શકીએ. અનેક પડકારો વચ્ચે પણ તેમની આપણા જીવનમાં હાજરીને કારણે આપણને આનંદ કરવા માટે ને ઈશ્વરને આભારી રહેવા માટે અનેક કારણો આપ્યા છે. તે માટે ઈસુનો આભાર માનીએ. આપણે જરૂરિયાતો અને અન્ય માટે પણ પ્રાર્થના કરીએ. જો ઈશ્વર આપણી સાથે હોય તો આપણી વિરુદ્ધ કોણ હોઈ શકે? એ ન્યાય આનંદ કરીએ કે જીવનની મુશ્કેલીઓ, હાડમારી, માંદગી, દુઃખ દર્દ હંગામી છે, પણ ઈશ્વરની આપણા જીવનમાં હાજરી હશે તો જેમાં શાશ્વત સુખ સમાયેલું છે, એવું શાશ્વત જીવન એ ઈશ્વરનું આપણને વચન છે. પ્રાર્થના કરીએ કે ઈશ્વર તેમના વિશેષ પ્રસાદ થકી આપણી કાયાપલટ કરીને આપણું જીવન ઈશ્વરમય બનાવે. હાથ જોડી વિનવું છું, હાથ જોડી વિનવું છું, આંખે આંસુ વહાવું છું, તારે ચરણે નિત નમું, પ્રભુજી માંગું ક્ષમાનું દાન. હાથ જોડી વિનવું છું. મુજને તારો દાસ ગણી, અવદશા જોઈને મુજની, મુખ ફેરવજે મારી ભણી, તું પ્રભુજી માંગું કૃપાનું દાન. હાથ જોડી વિનવું છું. કાલવારીના પાડ ભણી, મુક્તિના એ માર્ગ ભણી, યાતનાઓ બેઠી ઘણી, ઈસુ ચાલ્યા જાય. હાથ જોડી વિનવું છું. મારી ભણીએ જોઈ રહેતા લાચાર
પાસે મને દોરીને તમ શક્તિ મુજમાં ભરીને ઈસુ ચાલ્યા જાય. હાથ જોડી વિનવું છું, હાથ જોડી વિનવું છું, આંખે આંસુ વહાવું છું, તારે ચરણે નિત નમું હું. પ્રભુજી માગું ક્ષમાનું દાન, પ્રભુજી માગું ક્ષમાનું દાન, પ્રભુજી માગું